ગાઈસ અમે શું રાજભાઈના ઘરે આવી ગયા હવે. આ જુઓ કિશનભાઈ ફ્રેશ થયા નાઈ ધોઈને નીકળ્યા અને હમણાં એક વસ્તુ જોઈ. આ જુઓ કરોડપતિના ઘરમાં હે ને આમ લેપટોપ હે આ એપલનું. આ લેપટોપની હાલત જુઓ છોરા હાટું રાખ્યું હે. સવારના વાગ્યા છે 6 અને નીકળીએ છીએ અત્યારે રાજભાઈના ઓર્ડરમાં હિંમતનગરથી પાછા આવી અને પાછો સાંજે આપણો પણ ઓર્ડર છે. આપણે હિંમતનગર આવી ગયા છે અને ત્યાં ડ્રોન પડ્યું છે એવું લાગે છે કેમ કે આગ બાગ ઉડે. આપણે સુરેશની ચા પી લઈએ. જો નીકળ્યા બધા. જોઈ રહ્યા છો પાર્ટી આવી નથી. પીડીએનું ફોટોશૂટ કરાવી રહ્યો છે રાજભાઈ, પાડી રહ્યા છે. બાકી જોરદાર બેકગ્રાઉન્ડ બની રહ્યું છે. મોજ જુઓ પાર્ટીને. જો ગણપતિનું ડેકોરેશન ચાલુ છે. ઓ બાજુમાં રાજ ફોટા પાડે છે. બેબી શાવરનું ડેકોરેશન. હોલ સરસ મજાનો છે, આમ નાનો અને આમ મસ્ત એસ્થેટિક જેવો આમ મસ્ત હોલ છે. તમે જોયા હવે રાજના ઘરેથી નીકળી રહ્યા છીએ. સવારે એક ઓર્ડર પતાવી આવ્યા. હવે નેક્સ્ટ ઓર્ડર છે એ ગોતા સાઈડ છે, અમદાવાદમાં જ છીએ. બસ આ રાજનું ઘર રહ્યું સામે. હવે સાથે બધા નીકળી રહ્યા છીએ ચાલતા. પાર્કિંગની જગ્યા નથી, અંદર એક જ હતી. એની ગાડી મૂકેલી હતી અને અમે બધાએ બારે મૂકી હતી, એટલે બારે ચાલતા જઈ રહ્યા છીએ. ફાઇનલ હવે સામાન મૂકી રહ્યા છીએ અંદર. રાજના ઘરથી બધું લઈ આવ્યા. તો ગાઈસ અબલો પાછો આવી ગયો છે એના ભાઈ બંધનમાં. અને આપણે ક્રોમામાં શું કિશનભાઈ ટીવી લેવું છે, જોતા આવીએ. હજી ઓર્ડરમાં આપણે પૂછ્યું છોકરીને, હજી રેડી થાય છે. તો શું ક્યાં સુધી શોપિંગ કિયા જાય. ચલો. કેવું થયું કે પ્રાઇસ બહુ જ હાઈ છે ક્રોમાની. આપણે શું એ જ ક્રોમાની ટીવી સસ્તા ભાવમાં પડે એવું આપણા જોડે જુગાડ પણ છે. તો શું કે આપણે નથી લીધી અત્યારે, બરાબર ને કિશનભાઈ? અમે હવે નેચરલ આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ. પીડી ઘણો ઓર્ડર દીધો હે. આપણે એક આપ્યું છે જામુન. પછી આ છે સ્પેશિયલ નેચરલ અને ચોકો ચિપ્સ આવી ગઈ છે. ચાખીએ કેવી લાગી. તો નેચરલ આઈસ્ક્રીમ આવી ગઈ છે. પીડી સ્નેપ ઉતારી રહ્યો છે. હવે ચાખીએ કેવું લાગી છે. હવે નેચરલ છે હવે ખબર પડે. અમે મેલ્ટ મેજિકની તો નેચરલ ખાધી હતી. હવે આને ટ્રાય કરીએ આજે કેવી મજા આવે છે. ઘણા બધા ફ્લેવર છે આનામાં. સીતાફળ ખાવી હતી પણ મળી નહીં અહીંયા હાજરમાં. યસ, તમે લોકો હવે YouTube પર જો હાઈ YouTube હાઈ બ્લોગ પેલું કહો છો, પેલું શેનું મોડલ્સ છે. કાયલી વાળો બ્લોગ હતો ને, હાઈ બ્લોગ હાઈ બ્લોગ. પણ આનામાંથી નહીં આવે ઇન્કમ તો તારે આપવાની. ઇન્કમ અત્યારે તો નહીં જાય, ફ્યુચરમાં આવી શકે. મેકઅપ વાળાનું શૂટ કરવા માટે બેકગ્રાઉન્ડ કરાવેલું છે. સારું છે. લાઇટિંગ પણ અવેલેબલ કરાવડાવી છે અહીંયા કને. અરે બહુ બધી લાઈટો છે. પેઢી ભાઈ આવી ગયા છે. ફોટો શૂટ કરશું. આ બેકગ્રાઉન્ડ લઈ લઈએ. મસ્ત બેકગ્રાઉન્ડ છે અહીંયા કને. એમ્બિયન પણ સારો છે. લોકેશન બેસ્ટ છે અહીંયા. સુપર છે. અમે ઉપર બ્યુટી પાર્લરમાં ફોટોશૂટ પતાવી દીધું ત્યાં કને. બેકગ્રાઉન્ડ સારા બી મળી રહ્યા હતા. હવે ઓપન બેકગ્રાઉન્ડમાં બધા લેશું નેચરની સાથે. મસ્ત થઈ ગયું છે પણ પાર્ટીએ ટાઈમ નથી આપ્યો ફોટોશૂટ કરવાનો. નકર બેસ્ટ ફોટોગ્રાફી થઈ શકે છે એમ અત્યારે. તમે જોઈ આવજો. વેધર મસ્ત થઈ ગયું છે અત્યારે. વાતાવરણ ક્લિક એટલે જોરદાર ક્લિક આવે. બાકી મહેનત પણ કરવી ના પડે એવી ક્લિકો આવી જાય અત્યારે. શું કહ્યું તમારે પીડી ભાઈ? અરે આપણું ક્લાયન્ટ એમ પણ મોજેલું છે, મજા આવશે. સરસ. અત્યારે આવી ગયા છીએ પાલડીયા મોલની આગળ અને તમે જોઈ રહ્યા છો આગળ આપણે રિક્ષામાં કે ભાઈલો કહી રહ્યો છે દુઆઓ મે યાદ રખના. એ જ આપણા ભાઈ. સિગરેટ હાથમાં લઈને દુઆ માં યાદ રાખના. બેંકવેટમાં આવી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ બેંકવેટ બાજુમાં. લિફ્ટ બંધ હતી. સીડીથી ચડી રહ્યો છીએ બધા.
રીતના બધા મિત્ર મંડળ મળી રહ્યા છે. ડેકોરેશનનું શૂટ થઈ રહ્યું છે બેન્કવેટનું મિની રીલ બનાવવા માટે. અભી ઉતારી રહ્યો છે અત્યારે. ફાઇનલી અહીંયા કને આવી ગયા હતા અને એન્ટ્રી થવાની છે અને એક સારા એવા રીલ્સવાળાનું નામ છે હિતેશ ઠક્કરભાઈ અહીંયા આવી ગયા છે. આપણે ચેનલમાં આવશે અને મુલાકાત લેશું ટાઈમ મળશે તો. તો ગાઈસ અત્યારે જો હવે કિશનભાઈ કેમેરો આપી દીધો છે આપણે. હા જો ચાલુ પડી ગયા. જો આ છોકરાઓ જો આપણા હિતેશભાઈ ઠક્કર. તો કહે છે એના ફેમિલીમાં ફંક્શન હતું. ભાઈબંધો આજે કેમ હે કે અત્યારે જો વાગ્યા છે 11:30 થઈ ગયા અને થોડુંક મોડું થઈ ગયું એન્ગેજમેન્ટમાં. બાકી મજા આવી આજે એન્ગેજમેન્ટમાં. શું કહું કિશનભાઈ? છેલ્લે શૂટ બાકી હતું થોડુંક કપલનું, તો શૂટ બૂટ પતાવીને હવે નીકળ્યા પાછા ઘરે જવા માટે. બસ તો હવે આ પાછો વ્લોગનો શું કહેવાય હમણાં થોડાક ટાઈમ વળી બંધ થશે, વળી ક્યાંક જવાનું થશે મળશું પાછા. બાકી હવે જઈ રહ્યા સીધા ઘરે. મળી દઈ લ્યો.